બિલાસપુરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ લાભાર્થીઓને ઘરની ચાવીઓ સોંપી। યોજના હેઠળ 3 લાખથી વધુ લાભાર્થીઓને તેમના નવા ઘરોમાં પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં વડાપ્રધાને હાઉસિંગ ફોર ઓલના વિઝનને આગળ વધારવા માટે સરકારના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો હતો। આ પ્રસંગે વડાપ્રધાને જણાવ્યું હતું કે PMAYG યોજના માત્ર ઘરોના નિર્માણ માટે જ નહીં પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં જીવનશૈલી સુધારવા માટે પણ મહત્વપૂર્ણ છે। આ યોજના દ્વારા લોકોના જીવનમાં પરિવર્તન લાવવાનું સરકારનું લક્ષ્ય છે। આ કાર્યક્રમમાં અનેક લાભાર્થીઓએ તેમના નવા ઘરો માટે વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો। PMAYG યોજના હેઠળ છત્તીસગઢમાં 3 લાખથી વધુ ઘરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનાથી ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા લોકો માટે આરામદાયક અને સુરક્ષિત જીવનશૈલી ઉપલબ્ધ થઈ છે। આ યોજના દ્વારા લોકોના જીવનમાં સ્થિરતા અને સુરક્ષા લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં વડાપ્રધાને PMAYG યોજના હેઠળ ઘરોના નિર્માણ માટે ઉપયોગમાં લેવાતા આધુનિક ટેકનોલોજી અને ગુણવત્તા પર ભાર મૂક્યો હતો। તેમણે જણાવ્યું કે આ યોજના દ્વારા દેશના ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસ અને સમૃદ્ધિ લાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે।